હાય. હાય. યાર નિશા, તારી રાહ જોતા હતા. તું આવે પછી નીરવને એક વાત કહેવાની હતી. મિત, એવી તો શું વાત છે કે જેમાં ઈશાની હાજરીની જરૂર પડે? વિધિ, કોઈ પ્રોબ્લેમ ઊભો થયો છે કે શું? હવે આ મીત કે ત્યારે ખબર પડે. આપે આ કહી દઉં છું. નીરવ, મારે આ તારી બે વીંટી જોતી હતી. હું સોમવાર સુધીમાં આપી દઈશ. મારે એક રિસેપ્શનમાં જવાનું હતું. અરે આ 3 દિવસ મારી આંગળીમાં જો તારી વીંટી હોય ને તો મને એવું લાગે કે હું તને યાદ કરું છું દોસ્ત. હે કામ કર મિત, તારી ખાલી આંગળીઓ ચેક કરીને મને યાદ કરતો રહેજે કે નીરવે વીંટી નહોતી આપી. અરે દોસ્ત, આલે વીંટી તારી જ છે એમ સમજીને રાખજે. તારે જ્યાં સુધી પહેરવી હોય ને ત્યાં સુધી પહેરજે, હું નવી બનાવી લઈશ. થેન્ક્સ દોસ્ત. સારું, ચાલો હવે હું નીકળું. ઈશા, ચાલ હું તને ડ્રોપ કરી દઉં. હા. બાય. બાય. મીત, આ નીરવ અમીર તો છે, તેની સાથેનું દિલ પણ બહુ ઉદાર છે. કેમ? આવી દે, સાચી વાત છે. સમજણ અને ધન કુદરત કોકને જ આપે છે. પણ તું જોજે ને વિધિ, હું આના કરતાં પણ વધુ અમીર બનીને દેખાડીશ. સપના જોવાનું બંધ કર અને જમીન પર પાછો આવ. ફાઇનલ યર છે, તું પાસ થાય તો પણ ઘણું. અને ચાલ, હું જાઉં છું. બાય. હા, બાય. હાય. હે, હાય. કેમ ઈશા, તને સિગરેટનો ધુમાડો નથી ગમતો? આ ધુમાડો તારા ફેફસામાં નહીં પણ મારા હૃદયમાં જતો હોય એવું લાગે છે. તું સિગરેટ પીવે એ નથી સારું, અને વ્યસનો તબિયત માટે હાનિકારક છે. તને ભણેલાને આવી વાત મારે શું સમજાવવી? તું તો જાણે મારી એટલી ચિંતા કરે છે કે મારી સાથે મેરેજ કરવાની હોય. પ્રપોઝ કરવાની તારી સ્ટાઇલ ખૂબ ગમી. ને મારે તો મમ્મી પપ્પા પણ નથી, હું મારા અંકલ આંટી સાથે રહું છું. અને મેં તારી વાત પણ ઘરે કરી છે, એને વાંધો નથી. અને તારા ઘરે? તારા જેવી છોકરીને કોઈ ના પાડી શકે?
છે. આવો આવો, બેસ બેસ. શું થયું? એક વાત કેવી છે. અને જો તારે કસોટી કરવી હોય તો હું તને સાથ આપું. હું કહું એમ તું કર. 100%. ઓકે. હાય. मेरी दहलीज से होकर बहारें जब गुजरती है, यहाँ क्या धूप क्या सावन, हवाएं भी बरसती है। हमें पूछो क्या होता है बिना दिल के लिए जाना। बहुत आई कई यादें मगर इस बार तुम ही आना। बहुत आई गई यादें मगर इस बार तुम ही आना।
નીરવ, તને ખબર પડી ઈશા પાગલ થઈ ગઈ છે? ત્યારે ક્યાં પાગલ નહોતી. અરે ફ્રેન્ડ્સ, તમને લોકોને ખબર શું થયું બોલ ને. ઈશાના અંકલે ઈશાને ભટકતી છોડી દીધી છે. અને હા, અત્યારે જો એના મમ્મી પપ્પા હોત તો મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાત અને ઈલાજ કરાવત, પણ હવે એને કોઈ ઈલાજ નહીં કરાવે. એ બધું છોડો. વિધિ સાંભળ, તારે મારી સાથે 1 મહિના માટે ટૂરમાં આવવાનું છે. તારા ઘરે પૂછી લેજે. મારા ઘરે એમ પણ બધા ફ્રી માઇન્ડ વાળા જ છે. પૂછવાનું ના હોય, ખાલી કહેવાનું જ હોય. હા, તમે બંને એન્જોય કરી આવો. અને આમ પણ ટીવાય નું રિઝલ્ટ આવી જશે, ત્યાં સુધીમાં તો તમે બે આવી જશો નહીં? બેસ્ટ ઓફ લક ભાઈ. થેન્ક યુ. મીત, નીરવના પપ્પાને બિઝનેસમાં ખોટ ગઈ છે અને એ ખોટ બધી મિલકત વેચશે ને ત્યારે જ પૂરાશે. હું તો મારા પપ્પાના બિઝનેસના પ્રગતિના કૂદકાની વાત કરવા માટે આવ્યો હતો, પણ છોડ. શું? બિઝનેસની પ્રગતિ એટલે? હા, આમ પાંદડું શું ફર્યું ને, અમે તો કરોડપતિ બની ગયા. અને હા, આ નીરવની આવી હાલત જોઈને મને વાત કરવાનું મન નથી થતું. નહીં છોડ. પણ હા નીરવ, તે મને આ વીંટી પહેરવા માટે આપી હતી ને, તારો ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, થેન્ક યુ વેરી મચ. અને હા સાંભળો, તમારા બંનેના મેરેજમાં તમને બંનેને હું એક વીંટી ગિફ્ટ કરીશ. આઈ પ્રોમિસ, રિયલી. મારે થોડું લેટ થાય છે. નીરવ, બાય. મીત, હા, ઊભો રે. સોરી મીત, તે જ્યારે અમીર થવાની વાત કરી ને ત્યારે મેં તારી મજાક ઉડાવી હતી, પણ તું તો ખરેખર અમીર બની ગયો. એન્ડ સોરી નીરવ, હું કંગાલ સાથે મેરેજ ન કરી શકું.
આ સિગરેટનો ધુમાડો તારા ફેફસામાં નહીં પણ મારા હૃદયમાં જાય છે. તને ભણેલાને મારે વધુ શું સમજાવવું? પણ ઈશા, તું તો હું તો પાગલ છું ને, તારા પ્રેમમાં પાગલ. આ મંદિરની સાક્ષીએ જ તો હું તારી થઈ હતી, અને તને વ્યસનના પંથે કેમ જવા દઉં? તારું મને પાગલ સમજવું દોષિત નથી, અને પાગલો આ જગતમાં કોને સમજાયા છે? નીરવ, તને આમ નજર ભરીને નિરખવા માટે જ તો હું ગાંડી થઈ હતી, અને જો હું ગાંડી ન થાઉં તો મારા અંકલ મને બીજા કોઈ સાથે પરણાવી દે. અને જો આ ગાંડીને કોણ પરણે? બસ ઈશા, બસ. આ તું જીતી ગઈ. આઈ લવ યુ ઈશા. આઈ એમ રિયલી સોરી. તું આજે કંગાળ પરણવા તૈયાર થઈ, એ પણ પ્રેમ ને ખાતે. એ જ સાચો પ્રેમ છે ઈશા. આ તું જીતી ગઈ ઈશા, આ તું જીતી ગઈ.